જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 હિન્દી કાવ્ય નંબર 4 એનો ભાગ નંબર 2 એ આપણે જોવાના છીએ. મિત્રો, આ પાઠનું ટાઇટલ જે છે કર્ણ કા જીવન દર્શન. તો કર્ણનું જીવન દર્શન કેવું હશે, એને કેમ દાણેશ્વરી કર્ણ કહેવામાં આવે છે, મહાભારતનું આગળનું પાત્ર શું કામ છે, તો એ આપણે અગાઉ થોડુંક છે એ જોયું. એ પછી આપણે પંક્તિ છે 10 પંક્તિ આપણે જોઈ. એમાં આપણે એવું જોયું કે કર્ણને છે એ વૈભવ વિલાસની કોઈ ચાહના નથી, પોતાની કોઈને પરવા નથી. એ તો ફક્ત દાનની સરિતા એ ચાહે છે. પોતાના હાથથી એ હંમેશા દાન દેતો રહે એવું એ કાર્ય ઈચ્છે છે. ગરીબ લોકોને એ ધન દોલત એ આપતો રહે. આગળ એમ કહે છે કે હે કૃષ્ણ જ્યારે વિષ્ટિ કરવા માટે એટલે કે સમાધાન કરવા માટે આવે છે ત્યારે એ એમ કહે છે કે હે કેશવ કૃષ્ણ, રાજ્ય શું છે? માણસ એ વૈભવ ધન દોલત પ્રાપ્ત કરે છે, એને ખૂબ ચિંતા રહે છે. થોડુંક હાસ્ય અને આ ચાક કે ઝાપઝમાળ ધન દોલતની એક આ જે બાબતો છે એ બધું થોડોક સમય સુધી છે. આપણે એ માટે જોયું કે સિકંદર જે છે એ સિકંદર વિશ્વ વિજેતા આખા વિશ્વને જીતવા માટે નીકળ્યો હતો. ત્યારે એને એવું કીધું કે જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે મારા હાથથી બંને બહાર નાખજો. શું કામ એવું કીધું? તો કે એવું કેવી આપણને કહેવા માંગે છે કે ભાઈ આ સંપત્તિ ધન દોલત સત્તા આ બધું જે છે એ કાયમ અહીં રહેવાનું નથી. આપણે તો ભેગા જવાના છીએ. આ બધું અહીંયા મૂકી ખાલી હાથે આવ્યા છીએ ને ખાલી હાથે જવાના છીએ. તો સિકંદર અને આ કર્ણની જેમ જે છે એ આ બાબતમાં કીધી છે. શું કહે છે આગળ? તો કે આ બધું અહીંયા ગવાવું પડશે, કે અહીંયા મૂકી જવું પડશે, સાથે કાંઈ લઈ જવાનું નથી. આ મનુષ્ય જે છે આપણે એ કંચન સોનાનો ભાર એ સહન કરે. સોનું ધન દોલત પૈસો સતત પાછળ જયા કરી છે, એને કારણે આપણને એ ચિંતા ખૂબ રહે છે. એ સોનાનો ભાર આપણે સહન કરી શકતા નથી. તાતે ધન વિખર નાખ્યું. આ ધન છે એ આપણે વહેંચવું જોઈએ, આપવું જોઈએ. આટલી વસ્તુ એ કૃષ્ણને કર્ણ એ વાત કરે છે. કર્ણનું જીવન જે દર્શન છે એ પોતાની વાત અહીંયા કૃષ્ણને અને સાથે આપણને પણ એ કહે છે. હવે આપણે જે જોવાનું છે આગળ એ શું કહે છે, પોતાના જીવનની જે અનુભવ થયો છે અથવા જીવનનો જે અનુભવ થવાનો છે અથવા એને જે બાબત શીખવા મળી છે એ આગળ શું કહે છે એ આપણે જોઈએ. જગ સે કભી ન કુછ દેતે. જગ એટલે કે ધરતી, પૃથ્વી, સમાજ. આ સમાજ પાસે મારે કાંઈ લેવાનું નથી. દાન ही नदी का देती. આપણે તો હૃદયનો દાન એ હું આપું છું. ધન દોલત મારી પાસે જે છે એ હું શેર કરું છું, તમને બધાને આપું છું. પ્રાસાદો કે કનકાબ શિખર હોતે કબૂતર કે ઘર. પ્રાસાદ એટલે મહેલ. તો યાદ રાખજો, સંસ્કૃતમાં શબ્દ બહુ આવે છે. પ્રાસાદ એટલે મહેલ અને પ્રસાદ એટલે કૃપા. કે ભાઈ શું કહે છે? પ્રાસાદો કે કનકાબ. આ પ્રાસાદ મહેલનો જે સોનાના આભાવાળો આ શિખર છે એ કબૂતરના ઘર જેવું છે. કબૂતરના ઘર જોયું છે કે એની માળાઓ, નાનો માળો હોય અને કબૂતરો છે એમને રહેતા હોય એ અસ્તવ્યસ્ત આખો માળો કબૂતરના માળાની જેમ ઘડીકમાં એ છૂટો તૂટી જાય. સોનાનું જે ઘર છે એ એવી ઇમારત ચણાયેલું છે કે ગમે ત્યારે એ તૂટી જાય. સોનાનો મહેલ એનો જે પ્રાસાદ છે એ સોનાના શિખર જેવો છે, કબૂતરની માળા જેવો છે, બરાબર, એના ઘર જેવો છે. મહલો મેં ગરુડ ન હોતે કંચન કભી ન સોતે. ગરુડ છે એ કોઈ દિવસ માળામાં તમે જોયો નહીં હોય. ગરુડ હંમેશા ઊંચી ડાળી ઉપર, ઊંચા વૃક્ષ ઉપર
એ રહે છે અથવા આકાશની અંદર એ ભ્રમણ કરે છે. ગરુડ છે એ એટલો મહાન પ્રાણી પક્ષી એ કોઈ દિવસ મહેલ કે ઘરની અંદર કે ભાળો વડે રહેતું નથી. કે હંમેશા ઊંચા વૃક્ષ ઉપર કે જ્યાંથી દરેક પ્રકારની વસ્તુ છે દેખાતી હોય, શિકાર કરવો હોય તો ફક્તી લેન્ડિંગ કરીને શિકાર લઈ લે. આકાશમાં એ ફરે છે, ઊંચે આકાશમાં, નીચેના ભાગમાં ફરતું, ઊંચે આકાશમાં હોય એની ભાળે એટલે પક્ષી જે છે એ શિકાર કરી લે છે. तो महलों में गरुड़ होता है न होते, महल में गरुड़ होता નથી, કંચન પર કભી ન સોતા. સોનાના મહેલમાં અથવા એ સોનાની જે આ ગરુડ જેવા જે લોકો છે એ કોઈ દિવસ સોનાના મહેલ કે સોનાની જે પથારી છે એ સૂતા નથી. તો આ વસ્તુ શું આપણે કીધું છે તો કે ભાઈ કબૂતરની જેમ આપણે એ રહેવું ન જોઈએ, બરાબર. મહેલમાં જે ગરુડ રહેતા હોય છે એમાં આપણું જીવન છે પસાર સોનાની પાછળ કે ઘરાણાની પાછળ કે ધન સંપત્તિ પાછળ આપણો સાહેબ સમય ન બગાડવો જોઈએ. આ કર્ણ કૃષ્ણને વાત કરે, સમજાતે પણ વાત કરે છે, કારણ કે કૃષ્ણ જે છે એ દુર્યોધનનો મિત્રતા તોડી અને પોતાની પાસે પાંડવોના સાથે અસત્યની છોડી અને સત્યનો સાથ આપે એ માટે કૃષ્ણ ભગવાન છે સમજાવે છે. કર્ણને ખબર પણ છે કે કૌરવ છે એ અસત્યવાળા છે, પરંતુ એક પણ મિત્રનો સાથ આપ્યો છે એ જીવનભર મૃત્યુના અંત સુધી હું સાથ આપીશ. આપણે આગળ છે એ જોયું, તો હવે આપણે આગળ છે જોશું. દુર્યોધન છે એનો ખાસ મિત્ર છે, બરોબર છે. બસતા વહી વહ કઈ પહાડ વસે. કર્ણ એમ કહે છે કે ગરુડ જે છે એ મોટા મોટા પહાડની અંદર એ રહેતા હોય છે. શિલો की फटी दरारों, शेरडे पत्थराओ, शिलाओ એની દરાર જે ગુફા છે એમાં એ રહેતા હોય છે. હોકર સમૃદ્ધિ સુખ કે આધીન માનવ હોતા અક્ષીણ. મનુષ્ય છે સમૃદ્ધિના આધીન હોય છે. ધન દોલત એ મનુષ્યને જે ગમે છે એ માટે ગમે વસ્તુ કરવા તૈયાર હોય છે, બરાબર. તો માનવ તપક્ષેના, અને આની પાસે માણસ છે એનો તપ જે છે તમે જુઓ કે જે વ્યક્તિ ખૂબ પૈસાવાળો હોય એની પાસે તપ ન હોય, એને ડર હોય કે આ ધન કે પૈસા કોઈ લઈ જશે. એનું તપ ક્ષેમ થઈ ગયેલું હોય છે, એનું તેજસ્વી એનું શરીરને તેજસ્વી હોવું જોઈએ, તેજસ્વી રહેતો નથી. સત્તા કીટ મણિમય આસન. સત્તા એટલે કે રાજ, કિરીટ એટલે મુગટ, મણિમય આસન. આ તમે જુઓ છો કે ભાઈ વચ્ચે આ ધન દોલત માટે ખૂન ખરાબા થઈ જતા હોય છે. સરકાર જે આપણે હોય છે એ પણ એક સત્તા માટે એકબીજાની પર આરોપ પ્રત્યારોપ લગાવે છે, ખોટા આરોપ પ્રત્યારોપ. એને કારણે લોકોને એ ખૂબ હેરાન પરેશાન થવું પડે છે. તો સત્તા કીટ મુગુટ, પહેલાના સમયની અંદર રાજા મહારાજાઓ છે એ મુગુટ માટે એકબીજાના દુશ્મનો બની ગયેલા હોય છે. પછી કીધું છે મણિમય આસન. સોનાનું જે આસન છે તે પર બેસવા માટે દુશ્મન ઊભી થાય છે, મિત્ર મિત્રથી દુશ્મન થાય છે, ભાઈ વચ્ચે દુશ્મનાવટ થાય છે. એક દેશ બીજા દેશ પર હુમલો કરે છે આ સિંહાસન માટે, આજના સમય પ્રમાણે સત્તા માટે, બરાબર. ભાઈ આ ખુરશી પર મારે બેસવાનો હક છે, જે કોઈને નહીં. એને કે બીજા પ્રત્યારોપ આરોપ પ્રત્યારોપ નાખે છે. એને કે લોકો દુઃખી રહે છે, સમાજ દુઃખી રહે છે. તો જે પણ લોકો કાર્ય કરે છે એનું તપ ઓછું થઈ જાય છે. ઋષિ મુનિઓ જો કે પોતે રાજાને સલાહ શું કામ આપે છે કે રાજા તમારે ભૂલ છે, એટલા માટે બ્રાહ્મણોને ઋષિ મુનિઓને રાજાઓએ પોતાને આશર આપ્યો કે તમે અમે રહ્યો, મને જે ભૂલ થતી હોય ત્યાં અમને કહેજો. ઋષિ મુનિનો હક હતો કે પોતે જે પણ ભૂલ થઈ હોય એ રાજાને કહે, રાજા માને. રાજા સારો હોય તો માને. પછી રાવણ છે એ એવો નહોતો,
અને ના પડી કે સત્તાનું હરણ ન કરાય તો પછી સત્તાનું હરણ કર્યું પિતાજી. તો સત્તા, મુગટ, સોનાનું આસન આ બધું જ છે એ મનુષ્યના તેજને એ હરે છે. મનુષ્ય એટલે આ જે સત્તા પ્રાપ્ત કરે છે એ લોક. પછી આમાં આપણે પણ આવી જઈએ મનુષ્ય જાતિ આખી જે છે એ અંદર આવી જાય કે જે તેજસ્વી તપ કરીને એને જે પોતાનું તેજસ્વીતા મેળવી છે એ તેજસ્વીતા આવું કાર્ય કરવાથી સારી રહેતી નથી. આ કર્ણ આપણને કહે છે નર વૈભવ હેતુ લલચાતા. માણસ છે એ વૈભવ પાછળ એ લલચાય છે. જુઓ વિશ્વ આપણા પહેલાના ઇતિહાસ જુઓ. કર્ણ મહાભારત તો ઘણા સમય પહેલા બની ગયું છે બરોબર. આજના સમય પ્રમાણે જુઓ અથવા વચનો જે સમય આપણો પસાર થયો એમાં જુઓ કે માણસ છે એ ધન દોલત સત્તા મુગટ માટે લલચાય છે. એને કારણે કોઈ ખરાબ કૃત્ય કરી બેસે. કર્ણ ના પાડે છે કે ભાઈ હું ધન દોલતમાં એ લલચાનો નથી કે મારી પાસે મારે દૂર એટલો પૈસા વાળો છે સત્તા એની પાસે આવશે અથવા સત્તા એ લઈ લેશે અથવા સત્તા પણ છે તો હવે સાથ એવું નથી. પણ મિત્ર તરીકે મેં સાથ લીધો છે એ ખોટો છે અસત્યવાળો છે. મને ખબર પણ છે કે ગમે ત્યારે આનું મૃત્યુ છે પાંડવોના થવાનું છે. પરંતુ જે મિત્રતા છે એ મિત્રતા મારે છોડાય નહીં કારણ કે મને એને અનદેશ પર રજા કર્યો છે. હવે મારી સાથે આવી એની સાથે મારે સંબંધ તોડવો નથી, એની સાથે મારે સંબંધ બગાડવો નથી. ભલે એ ખોટો છે છતાંય હું પાંડવનો ભાઈ છું, 6 પાંડવનો હું એક મોટો પુત્ર છું, પણ છતાંય મારે આજે દુર્યોધનને સાથ આપવો પડશે. કારણ કે શું કીધું કે માણસ છે એ વૈભવ ધન દોલત સત્તા મળી આસન મુગટમાં એ લલચાય છે. પર વહી મનુષ્ય ખાતા. આ ધન દોલત છે જે મેં વાત કરી આ બધું મનુષ્યને ખાય છે. જેમ એક જીવજંતુ છે કે ભાઈ એ મકાન હોય બરાબર કે કોઈ લાકડું રૂપે કોઈ એવું સાધન હોય એને ધીમે ધીમે એ થાય છે અને આખું મકાન છે આખું જે વૈભવ છે એ નાશ થાય. વૈભવ તો નાશ થાય જ તે તો પોતાની જે તપ છે એ પણ એક જે જીવજંતુ છે એ કેમ વસ્તુને પૂરી ખાય એમ કે આ લાલચ છે આ ધન દોલતની આ સત્તાની એ મનુષ્યને પૂરી ખાય છે અંદર. બરાબર છે. તો આપણે આ કર્ણનું જે જીવન દર્શન છે એમાં આપણને સારી વસ્તુ એ શીખવા એ મળે છે. શું કહે છે તો કે ભાઈ જગસે કપિલ કુછ લેતે હું છે એ જગની પાસે કઈ લેતો નથી. દાન હૃદયનું આપું છું. મેળના આ કરતા આ શિખર જે છે એમાં કબૂતરની ઘરને જે રહે છે महलों में पाट होता महलों में गरुड़ होता है. महलों में गरुड़ रहतो નથી. કંચન પર કભી ન સોતા है સોનાની પર સૂતો નથી. એક પહાડની ગુફાની અંદર એક ઊંચા પહાડની ગુફામાં રહે છે. શેરોના પથ્થરની ફૂટી દરાર છે ગુફા છે એમાં એ રહે છે. સમૃદ્ધિ સુખ સમૃદ્ધિને આધીન મનુષ્ય જે છે એ પોતાનો તપ પોતાની જે તેજસ્વીતા છે એ નાશ કરે છે. સત્તા મુગટ સોનો આસન જે છે એ મનુષ્યનું તેજ એ હરે છે. ટૂંકમાં ધન દોલત વૈભવ સંપત્તિ સત્તા એક સામાન્ય નાનો મુગટ સોનાનો એ પણ તમારી તપ તમારું તેજસ્વીતા એ હરે છે. માણસ છે એ આમાં લલચાય છે. આ વૈભવ ધન દોલતમાં લલચાય છે. એને કારણે મનુષ્ય છે જેમ કોઈ મચ્છર છે કોઈ વસ્તુને કેમ ધીમે ધીમે પૂરી ખાય તો કે મકાન મોટું બનાવેલું હોય ને એમાં જીજતું પસાર થઈ ગયું હોય તો પછી કેમ મકાનને પૂરી ખાય એમ આ જે આપણું મનુષ્યનું જે મકાન છે બરાબર આપણું જે આ મકાન છે શરીરરૂપી એમાં જો લાલચ વૈભવ ધન દોલત એવી કોઈ બાબતો આવી જાય તો આપણે હંમેશા આપણો નાશ છે એ થાય છે. માટે કર્ણએ આપણને અહીંયા એક એ બાબત સમજાવી છે કે ભાઈ આપણે કોઈ દિવસ કોઈ લોભ લાલચ અંદર આવવું જોઈએ નહીં.
હંમેશા આપણું જીવન છે એ સારું, સમૃદ્ધ અને પાછું વિશ્વાસપૂર્ણ, કોઈ પ્રકારની લાલચ વિના એ આપણે બનાવવું જોઈએ. આગળ આપણે છે એ 12 પંક્તિ હવેના પેજમાં ભાગ નંબર 3માં આપણે ભણીશું. અત્યાર સુધી આપણે મિત્રો જે કર્ણ જે છે એ આપણે શું કીધું તો કે આપણે જગની સાથે કંઈ કોઈ લેવાનું નથી, દાન હૃદયનું આપવાનું હોય છે, ધન વૈભવ જે છે એની પર મનુષ્ય છે સોનાના ઢગલા પર જે સૂતો હોય છે, બરાબર, પ્રસાદ મહેલના આ કણકા ચમકતા શિખરમાં જેમ કબૂતરનું ઘર હોય છે, મહેલોમાં ગોળ રહેતા નથી, કંચન પર સોતા નથી, તો હંમેશા મોટા પહાડોની ઉપર રહેતા હોય છે. એમાંથી શૈલ એટલે પથ્થરની ગુફાઓમાં ટૂટલી જે ગુફાઓ છે એમાં સમૃદ્ધ સુખ સમૃદ્ધિ આધીન આ મનુષ્ય છે એનો પોતાનો તપ છે એ હંમેશા દૂર કરે છે. સત્તા મુગટ સોનાનું આસન એ મનુષ્યનું તેજ છે એ હરે છે. માણસ વૈભવ પાછળ એ લલચાય છે, એને કારણે એ મનુષ્ય જે છે એ મનુષ્યને આ સત્તા વૈભવ છે એ ખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કલા છે એ ભણશું. અત્યારે પૂર્ણ કરીએ છીએ. ભાગ 3 એ વેડા પેડવા ભણશું. અસ્તુ.